પવિત્ર ઉત્તરાયણ પર્વની આપ સૌને હાર્દિક શુભકામના। ઉત્તરાયણ પતંગ ઉડાવવાનો આ તહેવાર ન જાણે કેટલું બધું શીખવે છે। ચિચિયારી અને ગુંજારવથી ભરેલો આ તહેવાર માણસોનો સ્વભાવ, તેમની માનસિકતા પણ ક્યાંક ને ક્યાંક છતી કરે છે। તહેવાર પતંગોનો છે, પણ સંબંધો પણ ક્યાં પતંગથી ઓછા છે। એક જ ધાબા પર રહીને બીજા પતંગ ચગાવનારની પણ જો પતંગ કપાય ને ત્યારે જે મજા લૂંટાય છે એ જ મજા એક જ છત નીચે કહેવાતા પરિવારજનો કે સમાજના લોકો પણ લૂંટતા હોય છે, જ્યારે સંબંધો કપાતા કે તૂટતા હોય છે। ખરી વાત ને? પતંગ ઊંચે ઊંચે આકાશમાં ઉડતી જોઈને બીજાને આવતી ઈર્ષા સંબંધોમાં જોવા મળે છે, જ્યારે કોઈ સખત મહેનત કે સંઘર્ષથી કરિયરમાં આગળ વધે છે। જેટલી ઢીલ તમે પતંગને આપો તેટલી તે ઊંચે ચગે અને સેફ પણ રહે। સંબંધોમાં પણ એ જ ઢીલ જરૂરી, પણ અફસોસ મતલબી તેને સ્વચ્છંદતાનું નામ આપે અને પાછું સંબંધોમાં એ ઢીલ પણ એક લિમિટ સુધી જ હો, ન તો ધીરજ નામની ફિરકી પણ ખૂટી પડે હો। બે પતંગો વચ્ચે ખેલાતા પેચ પણ ઘણું બધું શીખવી જાય છે। પોતાના જ સાથી પતંગ સાથે ખેંચતાણમાં તમે ભલે જીતી પણ જાઓ, પણ એ ખેંચતાણના ગૂંચવાડા તમારી આંગળીઓ પર ઉજરડા પણ છોડે જ છે। બીજાની ગમે તેટલી પતંગો એટલે કે સંબંધો કાપીને તમે ખુશ કેમ ન થાવ, પણ એક સમય આવે છે જ્યારે તમારી પણ પતંગ કપાય છે। એક પતંગ ચગાવીને તમે જેટલા ખુશ થાવ છો તો એ પણ ન ભૂલો કે ખુશી માટે ખુદ પતંગે પણ પોતાના અંગ પર કિનિયા બાંધવા કે સંધાવા માટે કેટલા ઉજરડા વેઠ્યા છે। બીજાની પતંગો ઇન્વર્ટેડ સંબંધો લૂંટવામાં જે આનંદ તમે માણો છો તો જરા ધ્યાન રાખજો કે તમારા પણ સંબંધો ક્યાંક કોઈના જાણી જોઈને નાખેલા લંગરિયામાં તૂટી કે લૂંટાઈ ન જાય। રંગ બદલતી પતંગો અને પતંગોના બદલાતા રંગરૂપ ઉત્તરાયણ પૂરતા જ સારા લાગે, બાકી સંબંધોમાં રંગરૂપનો બદલાવ વિશ્વાસનો જ નહીં, સંબંધોનો પણ અંત લાવે। પતંગની ફિરકી કદાચ તમે બીજાના હાથમાં થમાવો ને ત્યાં સુધી જ સારું છે, બાકી જો તમારા પરિવારના નિર્ણયો લેવાની ફિરકી જો બીજાના હાથમાં થમાવીને તો બરબાદી પણ એટલી જ પાકી છે। પોતાની પતંગ બચાવવા માટે પાકી દોરી પીવડાવવાની તસ્દી લો છો તો જરા સંબંધો બચાવવા માટે પણ એટલો જ પાકો પ્રેમ અને એટલો જ પાકો વિશ્વાસ રેડીને ક્યારેક જોઈ જોજો। પતંગ અને દોરી એકબીજાથી બંધાયેલા છે। દોરી ગમે તેટલી પાકી કેમ ના હોય, પણ જો પતંગે નક્કી જ કર્યું હોય કે પવનની બદલાતી દિશામાં જ ગતિ પકડવી છે કે પછી કપાઈને બીજાના ધાબે જ પડવું છે ને આરોપ પણ પાછો દોરી પર જ નાખો છે, તો તે પતંગનું કપાવવું અને ફાટવું કે લૂંટાવવું પણ એટલું જ નિશ્ચિત છે। બરાબર ને? જેટલા પતંગના પ્રેમમાં ઘેલા થયા છો એટલા જ સંબંધોના પ્રેમમાં પણ ક્યારેક ઘેલા થઈને જોજો।